વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગુંદલાવ ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત. અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી. સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગુંદલાવ ચોકડી નજીક શ્રી હરિકૃષ્ણ પેટ્રોલિયમ કંપનીનો ટેમ્પો નંબર GJ05CW1139માં મહારાષ્ટ્રના મનોરથી એલપીજી ગેસના બાટલા ભરી સુરત તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર સાથે અકસ્માત સર્જાઈ ટેમ્પો ડિવાઈડર ઉપર ચડાવી દીધો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ મથકે કરી હતી. ગણતરીના મિનિટોમાં વલસાડ રૂરલ પોલીસ તથા વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાઈવેના રૂટને ડાયવર્ઝન આપી તાત્કાલિક વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને સ્ટેન્ડ બાય રાખવા બોલાવી લીધા હતા. ત્યારબાદ વલસાડ જિલ્લા પોલીસે ક્રેનની મદદ વડે ટેમ્પોને સાઈડે કરાવી રસ્તો ખુલ્લો મૂક્યો હતો. અકસ્માતમાં એલપીજી ગેસના બાટલા ભરેલા ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.